બાપાના મેલડી માતની જય. માં, હું સુરતથી આવું છું. માં, આ મારો 8 વર્ષનો દીકરો છે. માં, એ 3 વર્ષનો હતો ત્યારે તેને સોરિયાસિસ નામની બીમારી થઈ માં, અને એને લગભગ 3 વર્ષનો થયો ત્યાંથી દવા ચાલુ હતી. તે આ બસ હમણાં આ 28 તારીખ આવશે ત્યારે 8 વર્ષ પૂરા થશે માં. પણ આ તમારા ધામમાં છેલ્લા 8 મહિનાથી હું આવું છું. તો એને મેં તમારે ત્યાં માતાજીને કીધું હતું કે માં, મારા દીકરાને સારું થઈ જશે તો માં હું તમને આનંદથી એક ઝાંઝર અને સોનાની નથડી આપીશ માં, ચડાવીશ. અને મારા દીકરાને આ 2 મહિનાથી એકદમ કમ્પ્લીટ 70% મને ઓલા સ્વયંસેવકે કીધું 70% તો સારું થઈ જ જશે. પણ માં, મારા દીકરાને 100% સારું થઈ ગયું. એકદમ કાંઈ ખબર જ ન પડે કે આને આ રોગ હતો માં. હા, પહેલાં આવું હતું બધું, આખા હાથમાં પગમાં બધે આવું હતું. નીચે રમવા જાય તો કોઈ છોકરા રમાડે નહીં તો રડતો રડતો ઘરે આવે, મમ્મી મારી જોડે કોઈ બોલતું નથી, મારી જોડે કોઈ રમતું નથી. સ્કૂલે જાય તો વેનના છોકરા એનાથી દૂર ભાગે, એમ કે તું અમારી જોડે નહીં, એમ અમારી જોડે નહીં એમ. પણ માં, અત્યારેના શરીર પર કોઈ ડાઘ નથી રહ્યો માં, તમારી કૃપાથી. અમારા હજારો ને લાખો અમારા ગુના હશે, પણ તમારા ધામમાં આવ્યા પછી અમને જાણવા મળ્યું માં, અમારી ઘણી ભૂલ હશે, પણ તમારા ધામમાં આવ્યા પછી મેં પ્રવચન સાંભળ્યું, પછી મને બધું મળ્યું, જોવા મળ્યું, સાંભળવા મળ્યું, અને મેં ઘણું કર્યું માં, ભક્તિ પણ કરી માં. હશે અમારા ગુના, પણ માં માફ કરજો અને અમારા છોરુને રાજી રાખજો માં. હાવ હાવ હાથ બતાવો બેટા. ડૉક્ટરે એવું કીધું, અમે લગભગ 6 વર્ષથી તો દવા લેતા હતા, 2.5 વર્ષથી અમે અમદાવાદ VSPમાં દવા લેતા હતા. એ ડૉક્ટરને છેલ્લે પછી મેં કંટાળીને એવું કહ્યું કે તમે કાંઈ કહેતા નથી તો અમને તમે સાચું કહો, આ શું છે, એમ કેમ સારું નથી થતું? તો એણે એવું કીધું, આ જંગલી ઘાસ જેવું કહેવાય, આ સારું ન થાય, આ થયા કરે અને મટા કરે એમ. એટલે અમે તો પછી કીધું તો વાંધો નહીં. પછી અમે અહીંયા આવ્યા એટલે માની માનતા રાખી એટલે મારે સાવ સારું થઈ ગયું માં. એટલે રડતો રડતો મને કહેવા આવે, મમ્મી મારી જોડે કોઈ રમતું નથી એમ, હું એકલો પડું છું એમ. અને રડતો બહુ. અને અત્યારે નીચે બધા દાદા બેઠા હોય, લિફ્ટમાં કોઈ ભેગા થાય તો એમ કે દીકરા તને કેમ મટ્યું? એટલે બધાની કંઠી બતાવીને એમ કે મને તો અમૃત બાપાના મેલડીમાં એ સારું કર્યું એમ.